1 વર્ષથી કામ ચાલુ છે રોડનું, 1 દિવસ કામ કરે છે, 15 દિવસ બંધ રહે છે. આ લોકોને બોલાવીએ છીએ તો અમને એવું કહે છે કે અમને આગળથી બિલ નથી અમારા રિલીઝ થયા તો અમે કામ નથી કરતા. ચોમાસામાં પાણી કમર સુધી ભરાય છે, નીચેનો વિસ્તાર છે, રોડ ઊંચો લઈ રહ્યા છે, પ્રોપર કામ નથી કરતા અને રોજની સમસ્યા થાય છે. રોજના 5-6 જણા અહીંયા પડી રહ્યા છે અને આ રોડનું કાંઈ નિવારણ આવતું નથી. સરકાર કાંઈ નથી કરતી, એએમસી કાંઈ નથી કરતી. ટેક્સ વસૂલ અમારી પાસેથી એડવાન્સ કરી લે છે, એ છતાં આ લોકો કામ નથી કરી રહ્યા. તો તકલીફ શું છે સરકારને? અમારી પાસે વોટ માંગવા આવે ત્યારે અમે વોટ ખોબા ભરીને બધા દઈએ છીએ આમ જનતા, તો અમારું કામ એ થવું જોઈએ ને. એટલે આ વખતે કોઈ મહેરબાની કરીને કોઈ બી કાર્યકર્તા કોઈ અહીંયા વોટ માંગવા ના આવતા. અમારી સમસ્યા એટલી જ છે કે રોડ નથી. જેમ કે અત્યારે અંદર 500-700 મકાન છે, તો એ લોકોની ઇમરજન્સી જ્યારે પડે ત્યારે કોઈ એમ્બ્યુલન્સની કે કોઈ ફાયર સેફટી નહીં આવી શકે, તો ત્યારે એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે. અત્યારે આ જ ગણતરી અમે બધા વોટ નહીં આપીએ એ અમે બહિષ્કાર કર્યો છે. દુકાન ખુલે નહીં, કાંઈ મટીરિયલ ન આવી શકે, અમારે ધંધો કરવો કેમ? ક્યારે મારે હાલતા દુકાન બંધ કરીને જવું પડે છે. આ રોડ એટલો ઊંચો છે, અહીંથી ચડવું હોય સિનિયર સિટીઝન ચાલીનો એકતા હોય એને બહુ તકલીફ પડે છે અને બીજી ઘણી તકલીફો છે અને કોઈ દેખાતા નથી. ઓટ ટાઈમે બધા આવી જશે